ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વખત આકરા થયા છે અને આદિવાસી વિદ્યાર્થી આદિવાસી લોકોના જે મુદ્દા તે વિધાનસભામાં ઉઠાવે છે, આ મામલે તેમણે ઉગ્ર રજૂઆત કરી હતી અધ્યક્ષને અને લાઈવ કરવામાં આવે તેવી માંગણી કરી હતી। જો કે શું જવાબ આપ્યો છે તે મામલે જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમના મત વિસ્તારના લોકો હોય કે પછી આદિવાસી લોકો હોય, તેમના પ્રશ્નો છે તે અવારનવાર ઉઠાવતા હોય છે। ક્યારેક આ કામદારો છે તેમના સાથે હડતાલ પણ જોડાઈ જાય છે, તો ક્યારેક વિદ્યાર્થીઓની સ્કોલરશિપ માટે તે પહોંચી જાય છે ગાંધીનગર, તો ક્યારે સરકારી નોકરી જે મેળવવા મળતા લોકો છે આ ઉમેદવારો છે તેમના પડખે જતા હોય છે, આંદોલન કરતા હોય છે। આ ધારાસભ્ય તેમના લોકો આદિવાસી લોકો અને અનેક લોકો માટે અવાજ ઉઠાવતા હોય છે અને ગુજરાત વિધાનસભામાં પણ તે પ્રશ્નો પૂછતા હોય છે કે આદિવાસી સમાજને કેટલું બજેટ આપવામાં આવ્યું હતું, કેટલું બજેટ વપરાયું, કેટલું બજેટ પડ્યું રહ્યું। આદિવાસી વિસ્તારો છે તેમાં રોડ રસ્તા, આરોગ્ય, શિક્ષણ આવા અલગ અલગ મુદ્દે પણ તે વિધાનસભામાં અવાજ ઉઠાવતા હોય છે, સરકારને ઘેરતા હોય છે, સરકારની નીતિઓનો વિરોધ કરતા હોય છે અને આવનારા દિવસોમાં ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થવા જઈ રહી છે 16 ફેબ્રુઆરીથી અને તે પહેલા તેમણે અધ્યક્ષને પત્ર લખ્યો હતો કે વિધાનસભાની આ ચર્ચા છે, આ ધારાસભ્યો જે વાત કરી રહ્યા છે, તેમના પ્રશ્નો ઉજાગર કરી રહ્યા છે તે લાઈવ થવી જોઈએ અને મામલે અધ્યક્ષે જવાબ આપ્યો છે કે લાઈવ કરવું કે ન કરવું તેમનો સંપૂર્ણ અબાધિત તેમના પાસે અધિકાર છે અને તેમણે આ મામલે જે જવાબ આપ્યો છે તે જવાબથી ધારાસભ્ય ચૈતર વસાવા નિરાશ થયા છે તેવું તેમનું કહેવું છે, કેમ કે વિધાનસભા છે તે લોકશાહીનું મંદિર છે। ધારાસભ્યો તેમના વિસ્તારના પ્રશ્નો પૂછતા હોય છે, ઉઠાવતા હોય છે। આ રાજ્યના લોકો છે તેમને પણ જાણવાનો અધિકાર હોય છે કે વિધાનસભામાં બેઠેલા આ ધારાસભ્યો છે તે તેમના વિસ્તાર માટે કયા કયા મુદ્દા, કયા કયા પ્રશ્નો ઉઠાવે છે, તેમના વતી આ વિધાનસભામાં શું રજૂઆત કરે છે, શું માંગણીઓ કરે છે અને વિધાનસભા લાઈવનો અનેક વખત મામલો ગરમાયો છે। જો કે ગુજરાત વિધાનસભાની હજી સુધી લાઈવ થઈ નથી કે કોઈ પણ પ્રકારની મંજૂરી પણ મળી નથી। હવે જોઈએ જે પ્રકારે ગુજરાત વિધાનસભા પહેલા ચૈતર વસાવાએ આ મામલો ઉજાગર કર્યો છે તો આવનારી વિધાનસભા કેવી તોફાની બની રહે છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।